હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આજે આપણે કોર્ન હાંડવો બનાવીશું. તો એના માટે મેં અહીં 2 વાડકી સોજી લીધી છે અને સામે 1 વાડકી મેં ખાટું દહીં લીધું છે. તો સોજી જે છે આપણે રેગ્યુલર જે ઉપયોગમાં લેતા હોઈએ છીએ એ સોજી લીધી છે મેં, અને 1 વાડકી પાણી લઈ અને એનું થીક આપણે બેટર બનાવી લઈશું. તો એને બરાબર રીતે મિક્સ કરી અને એને સાઈડમાં આપણે 20 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. તો અહીં જે સોજી છે, તમે જે મોટો રવો આવે છે એ પણ લઈ શકો છો અને સોજી પણ લઈ શકો છો. તો અહીં આ રીતનું આપણું બેટર હોવું જોઈએ. તો હવે આપણે એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. તો હવે એની અંદર જે વેજીટેબલ્સ લેવાના છે એ બતાવું. તો અહીં 1 ગાજર લીધું છે મેં, અને અડધી વાડકી જેટલી મેં કોબીજ લીધી છે છીણીને, અને અડધું કેપ્સિકમ લીધું છે, અને 2 ટેબલસ્પૂન મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે. તો અહીં લસણની ચટણી લીધી છે મેં અડધી ચમચી, એટલે મેં અહીં લસણ લીધું નથી. તો અહીં કોર્ન લીધા છે, જે મકાઈ આવે છે આપણે જે ફ્રોઝન છે મારી પાસે. તો મેં 1 વાડકી જેટલા લીધા છે, અને એમાંથી હું થોડા કોર્નને સાઈડમાં કાઢી લઈશ. તો બાકી જે રહ્યા છે એ કોર્નને આપણે મિક્સીમાં થોડા ક્રશ કરી લઈશું. અધકચરા એની પેસ્ટ નથી કરવાની, પણ અધકચરા આપણે એને વાટી લેવાના છે. તો આપણા કોર્ન જે મિક્સીમાં ક્રશ થઈને રેડી છે. તો આ રીતના આપણા કોર્ન હોવા જોઈએ, વધારે એને નહીં પીસવાના. તો અહીં આપણે 20 મિનિટ પછી જે બેટર છે એ થીક થઈ ગયું છે. તો અત્યારે આપણે એમાં પાણી નહીં એડ કરીએ, અત્યારે બધા વેજીટેબલ્સ અને મસાલા કરીને પછી જરૂર પડશે તો એડ કરીશું. તો અહીં મેં 2 ચમચી ચોખાનો લોટ લીધો છે, 1 ચમચી ચણાનો લોટ લીધો છે, અને આ મેં 2 મુઠ્ઠી જેટલા પૌવા લીધા હતા, એને મિક્સીમાં ક્રશ કરી લીધા છે. તો એને હું અંદર એડ કરીશ. તો પૌવા એડ કરવાથી જે હાંડવો છે એ ઠંડો થયા પછી પણ સોફ્ટ જ રહેશે. તો એના માટે મેં અહીં પૌવા લીધા છે. તમારે ના લેવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને હવે વેજીટેબલ્સ બધા આપણે એડ કરી દઈશું. તો અહીં 2 આદુ મરચાં, ગાજર, કોબીજ અને કેપ્સિકમ અંદર એડ કરી દઈશું બધું જ. તો આ સિવાય તમને કોઈ બી વેજીટેબલ્સ ભાવતા હોય બીજા, તો તમે અંદર એડ કરી શકો છો, અને ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે બધું જ મિક્સ કરીશું. અને હવે આપણે જે કોર્ન છે એને પણ અંદર એડ કરી દઈશું. તો તમારી પાસે જે પણ મકાઈ હોય એ તમે એડ કરી શકો છો, મતલબ ફ્રોઝન હોય કે તમે તાજા બહારથી લાવીને તમે એ પણ એડ કરી શકો છો. તો હવે અંદર કોથમીર એડ કરીશું લાસ્ટમાં. તો તમારી પાસે હોય એટલી કોથમીર એડ કરવાની. અને લસણની ચટણી છે, મેં અડધી ચમચી લસણની ચટણી લીધેલી, એમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરી અને પછી અંદર એડ કરી છે. તો એ મને જે મારું વાસણ છે થોડું નાનું પડે છે, તો મેં એને ટ્રાન્સફર કરી દીધું છે બીજા વાસણમાં બેટરને. તો હવે સારી રીતે આપણે એને હલાવી લઈશું, અને પછી આપણને જરૂર લાગશે તો થોડું પાણી અંદર એડ કરીશું, કેમ કે મસાલા મીઠું બધું પડશે તો જે કોબીજ છે એમાંથી પણ પાણી છૂટશે અને વધારે ઢીલું થઈ જશે આપણું બેટર. તો અહીં મેં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી મેં ધાણા જીરું લીધું છે અંદર એડ કર્યું છે. અને હવે થોડું પાણી લઈ અને આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ બેટર છે એ જે આપણે રેગ્યુલર બેટર હોય છે હાંડવાનું, એના કરતાં થોડું થીક રાખવાનું છે. તો અહીં લગભગ મેં અડધો કપ જેટલું મેં પાણી વાપર્યું છે, અને એને બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે. જો વધારે ઢીલું હશે તો હાંડવો જલ્દી ચડશે નહીં, અને ચડી ગયા પછી પણ એવું લાગશે કે કાચો જ છે. તો એટલે પાણી થોડું ઓછું એડ કરવાનું. તો હવે આપણું બેટર બનીને રેડી છે. તો એને હું 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશ, કેમ કે હું જે હાંડવો બનાવીશ અત્યારે એ એટલો થીક નથી બનાવવાનો, થોડો પતલા લેયરમાં બનાવવાનું છે. તો અહીં જે 2 ભાગમાં સરખા 2 ભાગ કરી દીધા છે, અને આપણે પેનમાં તેલ લઈ લઈશું. તો અહીં મીડિયમ ગેસ પર આપણે પેન મૂકી અને 2 ટેબલસ્પૂન જેટલું મેં અહીં તેલ લીધું છે, અને આ રીતે ચારે બાજુ સ્પ્રેડ કરી દઈશું, જેથી આપણો હાંડવો ક્યાંયથી ચોંટે નહીં. આમ તો નોનસ્ટિક છે એટલે ચોંટશે જ નહીં. અને 1 ચમચી અહીં
ઈનો લીધો છે અને અડધું લીંબુ મેં લીધું છે, એનો રસ અંદર એડ કરી અને આપણે ઈનોને એક્ટિવેટ કરીશું, જેથી આપણું બેટર એકદમ ફ્લફી બની જાય. અને જ્યારે પણ ઈનો લાસ્ટમાં જ એડ કરવાનો અને આપણે પેન મૂકીને એમાં વઘાર થઈ ગયા પછી તરત જ એને અંદર રેડી દેવાનું છે. તો વઘારમાં આપણે અડધી ચમચી રાઈ અને થોડા લીમડાના પત્તા નાખ્યા છે, મેં પાન નાખ્યા છે. અહીં એક લાલ મરચું એડ કર્યું છે અને અહીં અડધી ચમચી મેં અહીં હિંગ એડ કરી છે. તો હિંગને લીધે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને 2 ટેબલસ્પૂન જેટલા મેં અહીં તલ લીધા છે અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ચારે બાજુ એને એકદમ સ્પ્રેડ કરી દઈશું. થોડા મેં કોથમીરના પાન લીધા છે અને હવે આપણે બેટરને અંદર એડ કરી દઈશું અને સારી રીતે એને ચારે બાજુ સ્પ્રેડ કરીશું. તો તમે આનાથી થીક લેયરમાં કરવું હોય તો તમે બધું જ બેટર એડ કરી દેવાનું, પણ હાંડવો તમારે વધારે વાર લાગશે અને ચડતા એટલે મેં અહીં 2 ભાગમાં જ કર્યો છે. તો એ ઉપરથી થોડા તલ નાખી અને મેં ઢાંકીને મૂકી દીધો હતો. તો લગભગ 5 થી 7 મિનિટમાં હાંડવો એક સાઈડથી ચડી ગયો છે. તો હવે આપણે એની સાઈડ છે એને ચેન્જ કરી દઈશું. તો મને જે રીતે ફાવે છે એ રીતે મેં એને સાઈડને ચેન્જ કરી દીધી છે. તો ઉપરની સાઈડ છે એ નીચેની સાઈડ જતી રહેશે અને નીચેની સાઈડ ઉપરની સાઈડ આવી જશે. તો અહીં જે તલ છે એને લીધે આપણો હાંડવો એકદમ સરસ દેખાય છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી બની ગયો છે આ, અને અંદરથી એકદમ સોફ્ટ છે. તો આપણે નીચેથી પણ એ રીતે એને ક્રિસ્પી થવા દઈશું. તો 2 થી 3 મિનિટ પછી હાંડવો બનીને રેડી થઈ ગયો છે. તો એને મેં કાઢી લીધું છે અને આ બીજું જે બેટર હતું એને પણ આ રીતે મેં મૂકી દીધું છે. તો એ પણ થવાની તૈયારીમાં છે અને એને પણ મેં 2 બાજુથી અલટાઈ પલટાઈ અને કરી દીધો છે. તો સરસ આપણો હાંડવો બનીને રેડી છે. તો ખૂબ જ ઓછા મસાલામાં અને ખૂબ જ ઝડપથી બની જાય એવો કોર્ન હાંડવો આપણો રેડી છે. કોર્ન વેજીટેબલ હાંડવો બનીને રેડી છે. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આ હાંડવો મેં લસણની ચટણી સાથે સર્વ કર્યો છે. તો તમને આજની રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તો આ હાંડવામાં જે કોર્ન છે એને મીઠાશને લીધે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એટલે જ મેં અંદર ખાંડનો ઉપયોગ નથી કર્યો. તો તમે પણ બનાવજો અને ખાજો અને સૌને ખવડાવજો. રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.